સુરતના આટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ. મકાઈ પુલ પાસે 26 વર્ષીય રવિ ભાટી નામક યુવકની હત્યા કરાઈ. અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી. ઘટનાને અંજામ આપી હત્યારા ઘટના સ્થળથી ફરાર થઈ ગયા. આટવા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની વધુ કાર્યવાહી આટવા પોલીસ દ્વારા હાથ ધરાઈ. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. રાહિલ શેખની સાથે. મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે. વિકાસભાઈ, ક્યાં રહેવાનું, શું ઘટના બની? મારું અહીંયા જ રહેવાનું છે, અહીંયા નાનપુરામાં. શું ઘટના બની? શું ઘટના કઈ કોઈ મારેલો છે ને? કોને મારેલું છે? કોણ છે તમારા? અમારા મામા છે રવિ, એ કોઈએ માર્યો હજુ લોકોને ખબર નથી પડી. તમને ક્યારે જાણ છે કે ક્યારે ઘટના બની, કેટલા વાગ્યા? 5 વાગે એરા આવેલા હતા ને 11 વાગે જેવું ઘટના થયેલું છે આનું. શું ઘટનામાં તમે શું તમને કીધું, કઈ રીતે જાણ થઈ? એ કોઈ એનો દોસ્તાર હશે ને નદી પર આવીને મને આવી રીતના કોઈએ કીધું ને યારે પછી અમે ફટાફટ દોડતા ગયા ને ખબર પડી અમને. આ ત્યાં જઈને તમે જોયું તો તમને શું જોવા મળ્યું? ત્યાં જઈને જોયું તો મગજમાં ને ગાલ પર મારેલું છે ફટકાથી. તમારા મામાની ઉંમર કેટલી છે? આપણું નામ શું છે? 30 ઉંમર છે, એનું નામ રવિ નામ છે. લગ્ન થઈ ગયા છે? બાળ બચ્ચા? હા છે, એના લગ્ન થઈ ગયા, 3 પોયરા છે એના. કંઈ કામકાજ કરતા હતા? એ ઉદ્ધર કામ કરતા હતા. ઓકે.